તો કેમ છો ઉમેદવાર મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એકવાર ફાઇનલ આન્સર કી જોવા માટે એની અપડેટ આવી ગઈ છે મિત્રો હાલમાં. ઓકે, તો ચાલો ફટાફટ હું તમને મોડું નહીં કરું, બતાવી જ દઉં ડાયરેક્ટ. તો મિત્રો તમારે પણ એ ઓફિશિયલી અપડેટ જોઈતી હોય ને તો જો લખવાનું છે ક્રોમમાં ગૂગલમાં જેનો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રિક્રુટમેન્ટ બોર્ડ છે એની ઉપર સ્પેશિયલી આવી ગઈ છે. અને તમારી ફાઇનલ આન્સર કી છે એ મિત્રો તમારી સમક્ષ માત્ર 7 દિવસમાં આવી જવાની છે. ઓકે, આપણે આગળ પણ વિડીયોમાં જણાવેલું છે મિત્રો કે 5 થી 7 દિવસમાં આવી જશે. જોઈ લેશો, જો 21 જુલાઈ છે. ઓકે, જોઈ લેજો, તમે અહીંયા અપડેટ વાંચી લેજો મિત્રો. શું લખેલું છે તો કે લોકરક્ષક કેડરની જાહેર કરેલ જે મિત્રો આપણી પ્રોવિઝનલ આન્સર કી હતી ને એ અંગે અમુક પ્રશ્નોની જે ઉમેદવાર મિત્રો છે તેઓની વાંધા અરજીઓ હતી. આ વાંધા અરજીઓની ચકાસણી હાલમાં ચાલુ છે. તો મિત્રો હવે આ ચકાસણી થઈ જાય ત્યારબાદ તમારી જે ફાઇનલ આન્સર કી છે એ આશરે 1 સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો. આ છે ભાઈ આપણી અપડેટ. પછી મિત્રો બીજી તમારે અપડેટ જોઈતી હોય અથવા તો કઈ રીતે મેળવશો તમે તેની પણ વાત કરવાના છીએ મિત્રો. તો મેં તમને કીધું એમ કે ભાઈ 7 જ દિવસમાં જો ભાઈ ઓફિશિયલી માહિતી છે. ઓકે મિત્રો, આ 7 જ દિવસમાં તમારી સમક્ષ ફાઇનલ આન્સર કે આવી જવાની છે. ટન પછી તમારા બધાનું ફાઇનલ નવું મેરિટ નક્કી થશે. ઓકે, બધાના મેરિટમાં ફેરફાર આવવાનો છે. આશા રાખીએ કે મિત્રો આપણે 10 પ્રશ્નો જે છે એ રદ થાય. ઓકે, ગ્રેસિંગ મળે અથવા તો રદ તો થવા જોઈએ મિત્રો. ઓકે, રદ થશે. ઓકે, આશા રાખીને બેઠજો ભાઈ. બાકી જો તમને કોઈ હજે વધારે અપડેટ મેળવી હોય તો અહીંયા તમે ડેટ નાખી શકો છો. ઓકે, રીઝન નાખી શકો છો કીવર્ડ તરીકે, તો તમને ત્યાં લેટેસ્ટ અપડેટ જોવા મળી જશે મિત્રો. આ ઓફિશિયલી રિક્રુટમેન્ટ બોર્ડ પોલીસ કોન્સ્ટેબલ છે. ઓકે, બાકી હવે 7 દિવસ એટલે કે મિત્રો આજ કેટલી તારીખ? 21 તારીખ છે ને, તો 21 તારીખ પછી 28 તારીખ સુધીમાં તમારી સમક્ષ આવી જવાની છે આપની ફાઇનલ આન્સર કી જવાબ સાથે. ઓકે, પછી બીજા વાંધા થાય તો પછી એ ફરીથી વાંધા અરજી કરવાની કદાચ આપી શકે. ઓકે, તો મિત્રો આથી અપડેટ સારી લાગી હોય તો ચેનલ પર ન હો તો મિત્રો હાઈપ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.